નમસ્કાર. ત્રાદ તાલુકાના મોટા મિશ્રા ગામે વર્ષો જૂનું રાજારામ મંદિર આવેલું છે. દર પૂનમે ભક્તો બહોળી સંખ્યામાં આવે છે. ત્યારે આજે રાજારામના પૂજારી ચેલારામ બાપજી આજે પગપાળા દ્વારકાની યાત્રા જવા રવાના થયા હતા અને ભક્તો દ્વારા રંગ ગુલાલ સાથે વાજતે ગાજતે પેદલ યાત્રા સાથે લોકો જોડાયા હતા. જુઓ આજનો રિપોર્ટ અમીર સુથાર સાથે. નમસ્કાર. આજે જો વાત કરવામાં આવે તો થરાદ તાલુકાના મોટા મિશ્રાની જ્યારે મોટા મિશ્રાની અંદર રાજારામ મંદિર આવેલું છે અને રાજારામ મંદિરમાં જ્યારે આજે પૂજારી એવા સંત શ્રી શેલારામજી બાપજી જ્યારે આજે પેદલ યાત્રા એટલે કે દ્વારકા જઈ રહ્યા છે ત્યારે દ્વારકાની પેદલ યાત્રા કરી રહ્યા છે ત્યારે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરીશું. જ્યારે બાપુ આપ દ્વારકા પેદલ જઈ રહ્યા છો એટલે તમને કેવી રીતે વિચાર આવ્યો કે દ્વારકા જવું જોઈએ? સંત શ્રી રાજારામ બાપજી પહેલા નહીં પગપાળા નહીં છતાં જમીનમાં દ્વારકા ચાલ્યા હતા. વખતે પોતે એવી આશા રાખી હતી ભગવાન દ્વારેથી કે હું જાઉં અને પૂરા જે સમાજે નમસ્કાર આપું અને ત્યાં જાય દ્વારકાધીશે જે ફળ મળે છે પુણ્ય જે દ્વારકાધીશના એવી જ રીતે મારે દ્વારે પણ ભગવાન દ્વારે એ જ ફળ મળે એવી રીતના રાખી હતી. એટલે પોતે ત્યાંથી લગભગ 30 કિલોમીટર જેવા ભાઈ જમીનમાં આપતા ચાલ્યા અને પછી ત્યાંથી પારલુ ગામે પારલુથી રાજેશ્વર ભગવાનને દ્વારકાથી કૃષ્ણ ભગવાન ઉપયોગ મૂકી હતી અને ભગવાન પોતે જાતે આસન મોકલી અને ભગવાનને રાજેશ્વર ભગવાનને સીધા દ્વારકા લઈ ગયા હતા અને સાથે તે પણ માણસોને આશીર્વાદ આપ્યા હતા કે જે તમે છો તે સત્ય છે, પગપાળા આવવું જરૂરી છે, આવી તો શકો તો ભાઈ જમીનમાં આપતા પણ જમીનમાં આવો તો સંસ્થામાંથી કે જે ભગવાને જાય છે અમને એવો જ ભાઈ એવી આશા હતી. તો હું પણ છેલ્લા 23 વર્ષથી રાજેશ્વર ભગવાનની પૂજા કરું છું એટલે આ વખતે એવો વિચાર આવ્યો કે આપણે પણ દ્વારકા પેદલ જઈએ. જય રાજેશ્વર.